વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાત્રિએ શ્રાદ્ધ ન કરવું તથા તે નિમિત્તે બ્રહ્મભોજન પણ ન કરાવવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કર્યું. તો એક ભગવદ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે અને તે મુજબ બધા જ સત્સંગીઓ ભાદરવા માસમાં શ્રાદ્ધ ક્રિયા તો કરતા જ હશે. પરંતુ શાસ્ત્રોની અંદર એવું પ્રમાણ જોવા મળે છે કે રાત્રિને વિશે શ્રાદ્ધ ન કરવું તથા બ્રહ્મભોજન ન કરાવવું. આ પ્રમાણે તે ભગવદ ભક્તએ મને પ્રશ્ન કરેલો, તો તેનો ઉત્તર આપતા હું કહું છું કે રાત્રિને વિશે શ્રાદ્ધ ક્યારેય પણ કરવું નહીં એવું મનુસ્મૃતિની અંદર તથા આપસ્તમ ધર્મસૂત્રની અંદર કહેલું છે. જેમ મનુસ્મૃતિના તૃતીય અધ્યાયના 280મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે રાત્રૌ શ્રાદ્ધમ ન કુર્વીત રાક્ષસી કીર્તિતા હિષા સંજયોર ઉભયોશ્ચૈવ સૂર્યે ચૈવા ચિરોદિતે. અને એ જ વાત આપસ્તમ ધર્મસૂત્ર 2:7-17-23માં મહર્ષિ આપસ્તંભે પણ કહેલી છે. ત્યાં મહર્ષિ આપસ્તમ કહે છે કે નચ નક્તમ શ્રાદ્ધમ કુર્વીદ, અર્થાત કે રાત્રે શ્રાદ્ધ નહીં કરવું જોઈએ. તેને રાક્ષસી શ્રાદ્ધ કહેવામાં આવ્યું છે. બંને સંધ્યાઓમાં તથા પૂર્વાહણ કાળમાં પણ શ્રાદ્ધ નહીં કરવું જોઈએ. આ પ્રમાણે મનુ મહારાજ તથા આપસ્તમ ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે કે રાત્રિને વિશે શ્રાદ્ધ ન કરવું તથા બંને સંધ્યાઓમાં પણ શ્રાદ્ધ ન કરવું અને પૂર્વાહણ કાળમાં પણ શ્રાદ્ધ ક્યારેય પણ કરવું જોઈએ નહીં, કારણ કે એ પ્રમાણેનું શ્રાદ્ધ રાક્ષસી શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધના મુખ્ય 4 અંગ છે. જેમ દિલ્હીના પ્રકાંડ વિદ્વાન મધ્વાચાર્યજી પોતાના ક્યો નામના પુસ્તકમાં 758મા પૃષ્ઠ પર વેદોના પ્રમાણ આપતા કહે છે કે હવન, પિંડદાન, તર્પણ અને બ્રાહ્મણ ભોજન આ 4 શ્રાદ્ધના અંગો છે. હવે મનુ મહારાજે અહીં એવું કહેલું છે કે રાત્રિને વિશે સંધ્યાના સમયે અને પૂર્વાહણ કાળમાં શ્રાદ્ધ ક્યારેય પણ કરવું જોઈએ નહીં. અને શ્રાદ્ધના 4 અંગોમાંથી એક અંગ છે બ્રહ્મભોજન. હવે શ્રાદ્ધ રાત્રિને વિશે કરવામાં જ આવતું ન હોય, રાત્રિના શ્રાદ્ધની મનાઈ કરવામાં આવેલી છે, તો રાત્રિને વિશે શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને ભોજન પણ કેવી રીતના કરાવી શકાય? એટલે શ્રાદ્ધ નિમિત્તે ક્યારેય પણ રાત્રિને વિશે બ્રાહ્મણને ભોજન કરાવવાનું હોતું નથી. શ્રાદ્ધ કરવું હોય તો સાંજના સમયે તથા બંને સંધ્યાના સમયે અને પૂર્વાહણના સમયને બાદ કરતાં કોઈ પણ સમય પર તમે કરી શકો છો. મનુ મહારાજે જે પ્રમાણે જે કાળને વર્જ્ય બતાવેલો છે એ કાળને મૂકીને તમે કોઈ પણ કાળમાં શ્રાદ્ધ કરી શકો છો અને બ્રહ્મભોજન પણ તમે ત્યારે કરાવી શકો છો. પરંતુ બંને સંધ્યાઓમાં
રાત્રિના સમયે અને પૂર્વાહણ કાળમાં ક્યારેય પણ શ્રાદ્ધ કરવાનું નથી તથા બ્રહ્મભોજન પણ કરાવવાનું નથી. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જોવું હોય એ મનુસ્મૃતિ, આપસ્તમ ધર્મસૂત્ર અને ક્યો નામના ગ્રંથનું પુષ્ટ 758 જોઈ લે, ત્યાં બધી જ વિગતો લખેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ